સાગબારામાં છેલ્લા કેટલાય દિવસોથી આદિવાસી ખેડૂતોને જમીન ખેડવાના મુદ્દે વનકર્મીઓ સાથે સતત બબાલ થઈ રહી છે। એમાં મનસુખ વસાવાની એન્ટ્રી થાય છે। મનસુખ વસાવાની બબાલ વનકર્મીઓ સાથે થાય છે, ગાળાગાળી થાય છે, વિડીયો ખૂબ વાયરલ થાય છે। ગઈકાલે એ ગામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનસુખ વસાવાથી લઈને દર્શના દેશમુખ, લીલા વસાવા અને બધા જ હાજર હતા। અને જ્યારે હાજર હતા ત્યારે આદિવાસીઓના જમીન પર પગ નહીં મૂકવા દઈએ, તમે અમારી હાજરીમાં ત્યાં જમીન ખેડવા જજો, આ બધી જ વાત કરવામાં આવી હતી। અને આજે એ આહવાન પછી ખેડૂતો જમીન ખેડવા માટે ત્યાં ગયા। જેમ જ ત્યાં ખેડૂતો પહોંચ્યા ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને વન વિભાગના અધિકારીઓ હાજર હતા। જમીન ન ખેડવા દીધી અને પછી બધા ત્યાં બેસી ગયા। એ લોકોને રોકવામાં આવ્યા એટલે ફરીથી આદિવાસીઓએ આંદોલનની શરૂઆત કરી અને ત્યાં જ બેસી ગયા કે અમને જમીન નહીં ખેડવા દો તો અમે અહીંયાથી ઊભા નહીં થઈએ। ત્યાં જેટલા આદિવાસી ખેડૂતો નથી એનાથી વધારે પોલીસ તૈનાત કરવામાં આવી। મનસુખ વસાવા ત્યાં હાજર રહેવાના હતા એ વાત હતી, પરંતુ અમે મનસુખભાઈને ફોન પણ કર્યો તો મનસુખ વસાવા આ જ મુદ્દા ઉપર એક મિટિંગમાં હતા। એમણે એવું કહ્યું કે થોડા સમય પછી તમને અપડેટ આપીશું અને વાત કરીશું તમારી સાથે। એટલે હવે આખો મામલો જે છે વધુ ગંભીર બનતો એટલે જાય છે કારણ કે મનસુખ વસાવા એક અઠવાડિયા પહેલા જ ગાંધીનગર ગયા હતા। ગાંધીનગર ત્રણેક મંત્રીઓએ એમને આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે એક અઠવાડિયામાં આ જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી દઈશું। જેમાં નાયબ મુખ્યમંત્રી સાથે પણ એમની મીટિંગ થઈ હતી, એ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી હતી। બધા જ લોકોએ એમને કહ્યું હતું કે તમે અત્યારે થોડું સંયમ રાખો, આપણે ટૂંક સમયમાં આ મુદ્દા ઉપર ચર્ચા કરી અને એનો નિર્ણય લઈશું। એક અઠવાડિયું વીતી ગયું છતાં કોઈ નિર્ણય ન આવ્યો એટલે મનસુખ વસાવા, દર્શના દેશમુખ અને બીજા આદિવાસી નેતાઓ ભેગા થઈ અને આદિવાસીઓને સમજાવતા હતા કે થોડું સંયમ આપણે રાખવાનું છે, આપણે બબાલો નથી કરવાની, ઝઘડા નથી કરવાના। મનસુખ વસાવા સતત એવું પણ કહેતા આવ્યા છે કે મને કાયદાની ભાન છે, હું એવું નહીં કરું કે જેનાથી કંઈ જ પણ ખોટું થાય, કાયદાકીય રીતના કંઈ ખોટું હોય એવું નહીં કરું। એટલે ગઈકાલે જે મીટિંગ થઈ કે પછી એવું કહેવાય કે જે કાર્યક્રમ થયો એમાં ભાષણમાં એ આદિવાસી ખેડૂતોના જમીનની વાત છે, અધિકારીઓના દાદાગીરીની વાત છે। આજે વહેલી સવારથી જ ફરીથી સાગબારામાં ઘર્ષણની શરૂઆત થઈ છે, જેમાં આદિવાસી ખેડૂતો એ જમીન ખેડવા માટે પહોંચે છે પણ પોલીસ એમને રોકી દે છે, વનકર્મીઓ એમને રોકી દે છે। આની પહેલાં પણ 2 થી 3 વાર આવું થયેલું જ છે। ત્યાંના ખેડૂતોની એક જ માંગ છે કે અમને જમીન ખેડવા દો। મનસુખ વસાવા પણ છેલ્લા જે સમયથી લડી રહ્યા છે એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે બીજી બધી જ જગ્યાએ ખેડૂતોને જમીન ખેડવા દેવામાં આવે છે તો સાગબારામાં કેમ નહીં? અધિકારીઓ કેમ પોતાની મનમરજીનું કામ કરે છે, કેમ આદિવાસીઓને સાંભળવામાં નથી આવતા? આ બધી જ વાત મનસુખ વસાવા દ્વારા આની પહેલા પણ કરવામાં આવી છે। આજના દિવસમાં ત્યાં શું થાય છે, કારણ કે ઘમાસાણ થવાની સંભાવનાઓ છે। ખેડૂતોને રોકી લેવામાં આવ્યા છે, આદિવાસીઓને રોકી લેવામાં આવ્યા છે, વનકર્મીઓ ત્યાં મોટી સંખ્યામાં તૈનાત છે। મનસુખ વસાવા સંભવિત રીતના ત્યાં પહોંચે પછી શું થાય છે જોવાનું રહ્યું। અત્યારે તો આ આખી ઘટનામાં બધા જ લોકો ત્યાં શાંતિથી આંદોલન કરવા માટે બેસી ગયા છે કે અમને ખેડવા નહીં દો તો અમે અહીંયા બેઠા રહીશું। મનસુખ વસાવા સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આ આખા વિષય પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।